2025 સરકારના નિયમ જવો, નવા નિયમ 2025 સરકારના કેવા આવ્યા છે। આજથી લાગુ થયા આ 6 મોટા ફેરફારો। હવે એટીએમ માંથી દર મહિને માત્ર 3 વખત જ મફતમાં પૈસા ઉપાડી શકાશે। પછી દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ। જો તમે તમારી પોતાની બેંકને બદલે અન્ય કોઈ બેંકના એટીએમ માંથી રોકડ ઉપાડો છો તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન 30 રૂપિયા ચૂકવવા પડશે। આ સિવાય એક દિવસમાં વધુમાં વધુ 50,000 રૂપિયા જ ઉપાડી શકાશે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 4 થી 7 નો ઘટાડો। 1 ફેબ્રુઆરીથી ખાસ અક્ષરો જેમ કે @ અને ડોલર વગેરે ધરાવતા યુપીઆઈ આઈડી સ્વીકારવામાં આવશે નહીં। હવે યુપીઆઈ યુઝર્સ માત્ર આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો ઉપયોગ કરીને તેમનું આઈડી બનાવવું પડશે। 1 ફેબ્રુઆરીથી મિનિમમ બેલેન્સ લિમિટમાં ફેરફાર થશે। એસબીઆઈમાં ખાતા ધારકોએ હવે 3,000 રૂપિયાની જગ્યાએ 5,000 રૂપિયા રાખવા પડશે। પીએનબીમાં 3500 જ્યારે કેનેડા બેંકમાં 2500 વ્યાજદરમાં ફેરફાર। એસબીઆઈ અન્ય બેંકો હવે બચત ખાતાઓ પર વધુ વ્યાજ આપે તેવી શક્યતા છે। 1 ફેબ્રુઆરીથી બચત ખાતા પર વ્યાજ દર 3% થી વધારીને 3.5% કરી શકે છે। આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને બચત ખાતા પર 0.5% વધારાનું વ્યાજ મળશે। મારુતિની કાર મોંઘી થઈ। મારુતિ સુઝુકીના વિવિધ મોડલ્સની કિંમતો 1 ફેબ્રુઆરી 2025 થી વધારવામાં આવી છે। મારુતિની કાર રૂપિયા 32,500 મોંઘી થઈ છે।